यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतम अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 7મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું પ્રગટ થાઉં છું। સજ્જનોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે જન્મ લઉં છું। આ વચન શ્રી હરિ વિષ્ણુનું છે। અત્યાર સુધી વિષ્ણુ ભગવાને 9 અવતાર લીધા છે અને 10મો અવતાર કલિયુગના અંતમાં થશે। પણ શું તમે જાણો છો કે આ અવતારો પાછળનું ગૂઢ રહસ્ય શું છે? બ્રહ્માજીના કાળચક્ર મુજબ 4 યુગ છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ। સત્યયુગ તો સૌથી પવિત્ર અને શાંત યુગ હતો, છતાં ત્યાં ભગવાને 4 અવતાર કેમ લેવા પડ્યા? ત્રેતાયુગમાં ભગવાન રામ પહેલા જન્મેલા વિષ્ણુના એ અવતાર વિશે તમે સાંભળ્યું છે, જેમને પિતાના કહેવાથી પોતાની જ માતાનું મસ્તક કાપી નાખ્યું હતું। અને સૌથી મોટું રહસ્ય કલિયુગના અંતમાં આવનાર કલ્કી અવતારનું, જેમાં ભગવાન વિષ્ણુ એકલા નહીં પણ 7 ચિરંજીવીઓ અને સ્વયં ગણેશજી પણ એક ભયાનક અવતાર લઈને યુદ્ધમાં ઉતરશે। આજ શ્રી ભક્તિ મંદિર પર અમે તમારા માટે લાવ્યા છીએ સૃષ્ટિના ઇતિહાસની સૌથી રોમાંચક ગાથા। તો આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લું રહસ્ય તમારા રોમાડા ઊભા કરી દેશે। તો ચાલો આજે આપણે જાણીએ ભગવાન વિષ્ણુના 10 અવતારોની એ કહાની જે તમે આજ સુધી ક્યારે નહીં સાંભળી હોય। જો વિડિયો પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં। સતયુગમાં વાત કરીએ પ્રથમ અવતાર મત્સ્ય અવતાર વિશે। ઘણા સમય પહેલા હયગ્રીવ નામના દૈત્યે 4 વેદો ચોરી લીધા અને સમુદ્રમાં છુપાવી દીધા। વેદો વિના સંસાર અંધકારમય બન્યો અને મહાપ્રલયનો સમય નજીક આવી ગયો। ત્યારે ભગવાને જ્ઞાન અને સૃષ્ટિને બચાવવા માછલીનું રૂપ ધારણ કર્યું। સતયુગના રાજા મનુ નદી કિનારે સ્નાન કરતા હતા, ત્યારે એક નાની માછલી તેમના હાથમાં આવી અને બોલી, હે મહાત્મા, મને બચાવો, મોટી માછલીઓ મને ખાઈ જશે। મનુ દયા આવી તેમણે તેને કમંડલમાં રાખી, પણ જોત જોતામાં તે માછલી એટલી વધી ગઈ કે કમંડલ, પછી તળાવ અને છેલ્લે સમુદ્ર પણ નાનો પડવા લાગ્યો। ત્યારે ભગવાને મત્સ્ય રૂપે કહ્યું, હે મનુ, પ્રલય આવવાનું છે, તમે એક વિશાળ નાવમાં સપ્તર્ષિઓ, ઔષધિઓ અને જીવોના બીજ લઈને બેસી જજો। પ્રલયના તોફાનમાં ભગવાને તે નાવને હિમાલય સુધી પહોંચાડી અને હયગ્રીવનો વધ કરી વેદો પાછા દેવતાઓને સોંપ્યા। સતયુગનો બીજો અવતાર કૂર્મ અવતાર। દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા હતા। શક્તિ પાછી મેળવવા સમુદ્ર મંથન જરૂરી હતું। દેવતાઓ અને દાનવો એક થયા। મંદરાચલ પર્વતને, રવૈયો અને વાસુકી નાગને નેતૃ મનાવ્યું, પરંતુ મંથન શરૂ થતાં જ પર્વત દરિયામાં ડૂબવા લાગ્યો। ત્યારે ભગવાન વિષ્ણુએ કૂર્મનો અવતાર લીધો અને પોતાની પીઠ પર પર્વતને ધારણ કર્યો। સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ત્યારે દાનવો તેને ઝૂંટવી ગયા, પણ ભગવાને મોહિની રૂપ લઈને અમૃત દેવતાઓને પીવડાવ્યું અને ધર્મની રક્ષા કરી। હવે વાત કરીશું ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર વરાહ અવતાર, જે સત્યયુગમાં લીધો હતો। હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ નામના 2 ભાઈઓનો આતંક વધ્યો। હિરણ્યાક્ષે તો હદ કરી નાખી। તેને આપણી ધરતી માતાનું અપહરણ કર્યું અને તેને સમુદ્રના તળિયે છુપાવી દીધી। પૃથ્વીની પુકાર સાંભળી ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ લીધું। સમુદ્રમાં જઈને ભગવાને હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ કર્યું। રાક્ષસે કહ્યું, આ તુચ્છ જાનવર મને શું મારશે? પણ ભગવાને તેને પોતાના દાંતથી પટકીને મારી નાખ્યો અને પૃથ્વીને પોતાના દાંત પર ઉઠાવી ફરીથી સ્થાપિત કરી। શ્રી હરિનો ચોથો અને સત્યયુગનો છેલ્લો અવતાર નરસિંહ અવતાર।
ભાઈના મોતનો બદલો લેવા હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે તેને કોઈ મનુષ્ય ના મારે કે પશુ, દિવસે ન મરે કે રાત્રે, ઘરમાં નહીં કે બહાર નહીં, અસ્ત્રથી નહીં કે શસ્ત્રથી નહીં. તે પોતાને ભગવાન માનવા લાગ્યો. પણ તેનો જ દીકરો પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો. તેને પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા. હોલિકા દહનમાં પણ બેસાડ્યો, પણ પ્રહલાદ બચી ગયો. અંતે કંટાળીને તેને પૂછ્યું, ક્યાં છે તારો વિષ્ણુ? શું આ થાંભળામાં છે? પ્રહલાદે કહ્યું, હા. હિરણ્યશપુએ થાંભળા પર ગદા મારી ઓર થાંભળો ફાડીને નરસિંહ ભગવાન પ્રગટ થયા. તેમણે હિરણ્યશપુને ઉબળા વચ્ચે પોતાની જાંઘ પર સુવાડાવી નખ વડે તેનું પેટ ચીરી નાખ્યું અને ભક્તની રક્ષા કરી. હવે વાત કરીએ ત્રેતાયુગમાં વિષ્ણુ ભગવાનનો 5મો અવતાર, વામન અવતાર. પ્રહલાદના પૌત્ર રાજા બલિ મહાન દાનેશ્વરી હતા, પણ અસુરોનો સાથ આપી સ્વર્ગ જીતી લીધું હતું. ત્યારે ભગવાન વામન બટુક બ્રાહ્મણ બનીને આવ્યા અને 3 ડગલા જમીન માંગી. બલિ હસ્યો પણ વચન આપ્યું. ત્યારે ભગવાને વિરાટ રૂપ લઈ એક ડગલામાં પૃથ્વી અને બીજામાં આકાશ માપી લીધું. 3જું ડગલું ક્યાં મૂકવું? ત્યારે બલિએ પોતાનું માથું ધરી દીધું. ભગવાને તેને પાતાળનું રાજ્ય આપ્યું અને તેની દાનવીરતાથી ખુશ થઈને પોતે તેના દ્વારપાળ બનીને રહ્યા. હવે વાત કરીએ ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુનો 6થો અવતાર, પરશુરામ અવતાર. ક્ષત્રિયો જ્યારે અત્યાચારી બન્યા ત્યારે ઋષિ જમદગ્નિને ત્યાં પરશુરામનો જન્મ થયો. શિવજીએ તેમને પરસી એટલે કે પરશુ આપી હતી. એક દિવસ તેમના માતા રેણુકા નદી કિનારે ગયા. ત્યાં ગંધર્વોને જળક્રીડા કરતા જોઈ તેમનું મન ક્ષણભર માટે વિચલિત થયો. ઋષિ જમદગ્નિ આ જાણી ગયા અને ક્રોધમાં આવી દીકરાને માતાનું મસ્તક કાપવાનો આદેશ આપ્યો. મોટા ભાઈઓએ ના પાડી, પણ પરશુરામે પિતાની આજ્ઞા માની માતાનું મસ્તક કાપી નાખ્યું. પિતા પ્રસન્ન થયા ત્યારે પરશુરામે વરદાનમાં માતાને ફરી જીવિત માંગી લીધા. આગળ જતાં સહસ્ત્રાર્જુન રાજાએ તેમના આશ્રમમાંથી કામધેનુ ગાય ચોરી લીધી. પરશુરામે તેનું વધ કર્યું, પણ બદલામાં રાજાના પુત્રોએ ઋષિ જમદગ્નિની હત્યા કરી. આ જોઈ પરશુરામે પ્રતિજ્ઞા લીધી અને 21 વાર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી નાખી. અંતે તેઓ મહેન્દ્ર પર્વત પર તપસ્યા માટે ચાલ્યા ગયા અને આજે પણ ચિરંજીવી છે. ભગવાન વિષ્ણુનો 7મો અવતાર અને મહાન અવતાર શ્રી રામ અવતાર જે ત્રેતાયુગમાં થઈ ગયો. અયોધ્યાના રાજા દશરથને ત્યાં શ્રી રામનો જન્મ થયો. પિતાના વચન ખાતર 14 વર્ષ વનવાસ ભોગવ્યો. લંકાપતિ રાવણે સીતાહરણ કર્યું ત્યારે વાનર સેના સાથે મળી રામે લંકા પર ચડાઈ કરી. રાવણ કુંભકર્ણ અને મેઘનાદનો વધ કરી અયોધ્યા પાછા ફર્યા અને રામ રાજ્ય સ્થાપ્યું. પણ કથા અહીં પૂરી નથી થતી. પ્રજાના અપવાદને કારણે રામે સીતાજીને ફરી વનમાં મોકલ્યા. ત્યાં લવકુશનો જન્મ થયો. અંતે જ્યારે સીતાજીને ફરી અગ્નિ પરીક્ષા આપવાનું કહેવાયું ત્યારે તેમણે ધરતી માતાને વિનંતી કરી અને સીતાજી ધરતીમાં સમાઈ ગયા. આ વિયોગમાં શ્રી રામે પણ પોતાનું કાર્ય પૂર્ણ કરી સરયુ નદીમાં જળ સમાધિ લીધી અને ફરી વિષ્ણુ લોકમાં ગયા. રામ એટલે મર્યાદા પુરુષોત્તમ. 8મો અવતાર શ્રી કૃષ્ણ અવતાર. દ્વાપર યુગ મથુરામાં કંસના જેલમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો. ગોકુળમાં બાળ લીલા કરી માખણ ચોર્યું અને ગોપીઓ સાથે રાસ રમ્યા. મોટા થઈને કંસનો વધ કર્યો. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું અને ધર્મનો વિજય કરાવ્યો. યુદ્ધ પૂરું થયા પછી ગાંધારીના શ્રાપને કારણે યાદવ કુળમાં અંદર લડાઈ થઈ અને યદુવંશનો નાશ થયો. એક દિવસ કૃષ્ણ વનમાં પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે જરા નામના શિકારીએ ભૂલથી હરણ સમજીને પ્રભુના પગમાં બાણ માર્યું.
આ રીતે શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો અને ત્યાંથી જ દ્વાપર યુગ પૂરો થઈ કલિયુગની શરૂઆત થઈ. સંધિકાળ કે કળિયુગમાં 9મો અવતાર એટલે બુદ્ધ અવતાર. જ્યારે યજ્ઞોના નામે હિંસા વધી ગઈ ત્યારે કરુણાનો સંદેશ આપવા ભગવાને ગૌતમ બુદ્ધ તરીકે જન્મ લીધો. રાજપાટ અને સંસાર છોડી બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને દુનિયાને અહિંસા અને શાંતિનો મધ્યમ માર્ગ બતાવ્યો. કલયુગમાં ભગવાન વિષ્ણુનો 10મો અને એ રહસ્યમય અવતાર કલ્કી અવતાર. શાસ્ત્રો મુજબ જ્યારે કળયુગના અંતે પાપ અને ધર્મ માજા મૂકશે, માણસની આયુષ્ય ઘટી જશે, ત્યારે સંભળ ગામમાં વિષ્ણુયશ બ્રાહ્મણને ત્યાં પ્રભુ કલ્કી પ્રગટ થશે. દેવદત્ત નામના સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને તેઓ દુષ્ટોનો નાશ કરશે. આ યુદ્ધ કોઈ સામાન્ય નહીં હોય. સામે કલિરાજ નામનો ભયંકર અસુર હશે. વિષ્ણુ પુરાણ અને અન્ય કથાઓ મુજબ આ ધર્મયુદ્ધમાં ભગવાન કલ્કી એકલા નહીં હોય. પરશુરામ, હનુમાન અને અશ્વત્થામા જેવા 7 ચિરંજીવીઓ તેમની સાથે હશે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ યુદ્ધમાં અસુર કલિરાજ એટલો શક્તિશાળી હશે કે તેને હરાવવા માટે સ્વયં ગણેશજી પણ એક ભયાનક અવતાર ધારણ કરીને કલ્કી ભગવાનની મદદે આવશે. આ મહાયુદ્ધ પછી અધર્મનો નાશ થશે અને ફરી સત્યયુગની સ્થાપના થશે. મિત્રો, આ હતી ભગવાન વિષ્ણુના દશાવતારની સંપૂર્ણ ગાથા. આ વાત માત્ર ઇતિહાસ નથી, પણ સૃષ્ટિના સંતુલનનું સત્ય છે. તમને આમાંથી કયા અવતારની કથા સૌથી વધુ સ્પર્શી ગઈ? કોમેન્ટમાં જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં લખો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.